નમસ્કાર મિત્રો, ઘણા દિવસના રામ રામ. અને આજે આપણે જવાનું છે બગદાણા, એટલે હું તમને તમે જુઓ, તમને કોલ પર હું દેખાડશું. અને એમ 4 જણા જઈએ છીએ. ચાલો. હવે મિત્રો આપણે ગાડીમાં પેટ્રોલ નાખી લેવી. ચાલો. પછી મિત્રો અમને બાબલું મળી ગયું અને અમને કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જુઓ મિત્રો કેટલું પબ્લિક હાલીને જાય છે અને બગદાણા બજરંગદાસ બાપા સીતારામના દર્શન કરવા. જો અને માનતા બધાની હોય તે બધા ચાલીને જાય છે. બોલો બાપા સીતારામ. હવે મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા અને આપણે પાર્કિંગમાં આવી ગયા છીએ. અને જુઓ આ કવડું મોટું પાર્કિંગ છે. અને જુઓ હજી અને ગાડી એમની સાઈડમાં લગાડી પછી આપણે હળવું આગળ જઈએ. ચાલો. હવે મિત્રો આપણે ગાડી પાર્ક કરી દીધી છીએ અને હવે આપણે હળવું બાપા સીતારામના દર્શન કરવા જઈએ બાપાના. ચાલો. જુઓ મિત્રો કાળ ભૈરવ દાદાની મૂર્તિ આવી છે અને આપણે દર્શન કરી લેવી અને તમે પણ દર્શન કરી લો. હવે મિત્રો આપણે હવે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો. બાપા સીતારામ કોમેન્ટમાં લખતા જજો. બોલો બાપા સીતારામ. જુઓ મિત્રો આપણે બાપા સીતારામના દર્શન કર્યા છે અને તમે જુઓ અત્યારે અંધારું બહુ છે એટલે બાપા સીતારામ આપણને ઓલા કેમ વડલામાં દેખે એમ નથી. જુઓ અને તોય તમને એવું લાગે તમે કોશિશ કરશું ત્યાં જવાનું, કારણ કે અમારે પછી ઉતાવળ એટલી છે. ભગુડા જવું પાછું. હવે મિત્રો આપણે બાપાના દર્શન કરવા માટે આપણે હળવું પગથિયા ચડવી અને હળવું આપણે આગળ જઈએ. અને તમે જોવો જો હું તમને બધું બાપા સીતારામના તમ તાર દર્શન કરાવું. જુઓ અને પબ્લિકે જુઓ ભાઈ કેટલું પબ્લિક છે. પ્રસાદી લેવા આવ્યા છીએ અને હું તમને અત્યારે પેલા શેડ દેખાડું. શેડ જોવો પ્રસાદી જોવો ભાઈ મિત્રો દેખાડો એને. અને હાલો હવે આપણે એને પ્રસાદી દેખાડ્યું. ચાલો પ્રસાદી લેવા. બસ મિત્રો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને આપણે એક ડીશ લઈ લેવી અને આપણે બાપા સીતારામની પ્રસાદી લઈ લેવી. ચાલો. હાલો મિત્રો આપણે અત્યારે જો પ્રસાદી લઈ લીધી ને પછી આપણે બગદાણામાં તમને ખબર હોય કે ન હોય તો હું તમને દેખાડું. આપણે ડીશું આપણે હાથે ધોવાય પ્રસાદી લઈ લઈને એટલે હાથે ડીશું ધોવા આવે ને. જો બધા અત્યારે ડીશું ધોવા ફેરવવાનું કે બધા ધોવા પણ હળવું વાસણ ધોવે અને આપણે ઘર ઘોડે નહીં કાંઈ.
ગમે એવો ધોઈને વી જવાનું. જુઓ બધા કેવા સરખા ધોવા પાણી પીને. મિત્રો આપણે બગડાણાથી ભગુડા જવાનું છે. ચાલો ભગુડા જતા લબક લબક લાઈટો થાય છે. આ જેની થી કોમેન્ટ કરજો પાછા. અમને તો ખબર છે આ સવાર આવે તો ન દેખાય, સાંજે જ દેખાય. કારણ કે આ રાત જગે સવારે બંધ થઈ જાય ઓટોમેટિક આવે. તો ભાઈ ભગુડા પહોંચી ગયા. પહેલું જ પાર્કિંગ હો. અને આયા ભાઈ હજી પાટોત્સવની તારીખ આવવાની કદાચ બાકી છે. તારીખ આવી જાય એટલે પછી આપણે કાંઈક નાનો એવો કટકો શોર્ટ ચડાવશું. હવે મિત્રો આપણે ભગોડા પહોંચી ગયા છીએ. અને જુઓ તમે અને જયમાં મોગલ કોમેન્ટમાં કરજો. જુઓ અને હવે આપણે અંદર જઈએ. ચાલો. અને ભગોડા ભાઈ બગડાણા જેવું ટ્રાફિક છે હો ભાઈ. કારણ કે બગડાણાવાળા સાસાભાઈ કંઈક કે આવે છે રિટર્નમાં, એટલે બધા એ બે ટ્રાફિક રહેશે. જુઓ